દલિત શક્તિ કેન્દ્રની મુખ્ય પ્રવેશદ્વારથી ડાબી બાજુ અહીંયા રહેવાની બહેનો માટેની હોસ્ટેલ આવેલી છે. એની બાજુમાં પાણીની વ્યવસ્થા માટે ટાંકી બનાવેલી છે. જમણી બાજુ આપ જોશો તો તાલીમ કોર્સ, કોમ્પ્યુટર રૂમ, સીવણ ક્લાસ, બ્યુટિશિયન, મોબાઈલ, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, આ તમામના વર્કશોપ એટલે તાલીમ આપવા માટેની ક્લાસરૂમ આવેલા છે. આ પ્રાર્થના હોલ છે, જેમાં સાંજે 7 વાગે પ્રાર્થના, સાંસ્કૃતિક કાર્યક્રમો, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, તાલીમાર્થી છોકરા છોકરીઓ ને જીવન ઘડતરની પણ વ્યવસાયિક તાલીમની સાથે તાલીમ આપવામાં આવે છે. લાઇબ્રેરી છે, જ્યાં તમે તમામ પ્રકારની પુસ્તકો વાંચી શકો છો, ન્યૂઝપેપર વાંચી શકો છો. આ ભોજનાલય છે, જ્યાં અંદર બેસી અને જાતે લોકો પોતાનું જમવાનું લઈ જેટલું પણ લેવું હોય એટલું અને એમાં બેસી જમી શકે છે અને પોતાના વાસણો પોતે સાફ કરવાના હોય છે. જમ્યા બાદ અહીંયા વાસણ સાફ કરવા માટે અને હાથ ધોવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી. રસોડું છે, જેમાં જમવાનું બનાવવામાં આવે છે. આ ઇકોસેન શૌચાલયો છે, જેમાં આપણે ઉપયોગ કરી અને આપણે જાતે સાફ કરવાના હોય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતનું બંધારણ લખ્યું, એમનું એક મોટું સ્ટેચ્યુ અહીંયા મૂકવામાં આવેલું છે. બરાબર તેમની બાજુમાં એક રૂમ બનાવેલો છે. એક રૂમ અહીંયા પાછળ બનાવેલો છે અને એની પાછળ એક બીજો રૂમ બનાવેલો છે, જેમાં બંધારણ વિશેની તમામ માહિતી મૂકવામાં આવેલી છે. આ બંધારણ ઘર રોડામાંથી બનાવેલું છે. આ દલિત શક્તિ કેન્દ્રની અંદર 11,000થી વધારે છોકરા છોકરીઓએ તાલીમ મેળવી સ્વનિર્ભર બનેલ છે અને પોતે પોતાનો કામ ધંધો કરે છે. એ ગ્રાઉન્ડ છે કસરત માટેનું.